કચ્છના જખૌ બંદર ખાતે 1969થી માછીમારીની શરૂઆત થઈ હતી, જે આજે મોટું ઉદ્યોગ બની ગયું છે, જે સરકાર 4500 કરોડનું વાર્ષિક હુંડિયામણ રડી આપે છે। તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે। લાઇટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી। તેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે। દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ તરફથી સાગર ખેડૂતને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે। જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતને 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવો પડે છે। જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે, જેથી આંતરરાષ્ટ્રીય લેવલ ખૂબ જ માંગે છે। આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે, પરંતુ જખૌ બંદર ખાતે લાઇટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી। બરફ ક્રશિંગ કરવા માટેના સાધનો લાઇટ ન હોવાથી ચાલતા નથી, જેના પરિણામે માછલી ખરાબ થાય છે। માછીમારોને આર્થિક નુકસાન થાય છે। માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે। જખૌના માછીમારોને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાત કરતા જખૌ માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરજાદાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે। સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હુંડિયામણ રડી આપતો માછીમાર વર્ગ હાલ ડચકા મારી રહ્યો છે। 2022માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે જખૌ બંદર ખાતે 121 કરોડના ખર્ચે સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હાર્બર તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહ્યા છે। જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છે। મારું નામ અબ્દુલ શાહ પીરજાદા છે। યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે, પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખૌ બંદર હજી 18મી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખૌ બંદર ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી, જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો। જખૌ બંદર ઉપર કોઈ નેટવર્ક નથી, જખૌ બંદર ઉપર કોઈ ટાવર નથી। હા, હું સિક્યુરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું કે સેન્સિટિવ એરિયા છે, તો જખૌ બંદર સેન્સિટિવ એરિયા છે, તો કોટેશ્વર ને નાણ સરોવરમાં 3-3, 4-4 ટાવર લાગેલા છે, તો પાકિસ્તાનની બાજુમાં તો લખપત અને નાણ સરોવર કોટેશ્વર બાજુમાં થાય છે, જખૌ તો 80 કિલોમીટર દૂર છે। તો આ બાબતે પણ એક વિચારવા જેવી વસ્તુ છે। બીજું, આરોગ્ય બાબતે અમને 30 કિલોમીટરથી 40 કિલોમીટર અમને નલિયા જવું પડે છે, ભુજ જવું પડે છે 120 કિલોમીટર। તો આ બાબતે સરકાર અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર
યોગ્ય થવા આપના માધ્યમથી મારી વિનંતી છે. જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે. જખૌ બંદર ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ભુજના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે હાલમાં જખૌના માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવે છે. આગામી સમયમાં અપગ્રેડેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જે કામગીરી હાલે નથી થઈ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી, લાઇટ, પાણી વિતરણ અને રહેવા સહિત જેવી સમસ્યાઓ છે તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ બેઠકમાં સંલગ્ન વિભાગ ચર્ચાઓ કરેલી છે, જે તે વિભાગને લેખિત જાણ કરવામાં આવશે. જખૌ ખાતે વહેલી તકે માછીમારોને પૂરતી પ્રાથમિક આપવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ બાય મુનાફ બાયડ. નમસ્કાર, મારું નામ મહેશ દાફડા છે. હું મત્સ્યોદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું. આપણે કચ્છ જિલ્લામાં કુલ 18 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા છે. તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખૌ આવેલું છે. જખૌની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની 2007ની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લાની ટોટલ 7,947 જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે. સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખૌ બંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે, જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂપે જખૌ બંદર ખાતે નવો ઓક્શન હોલ બનાવવો, નેટ વેન્ડિંગ શેડ બનાવવો, પ્રોટેક્શન વોલ બનાવવી, સડક બનાવવી, આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. વર્ષ 2023-24 અંતિત જખૌ બંદર ખાતે ટોટલ 287 લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે. આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે. જખૌ બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એમની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે. ઓક્શન હોલ અને નેટ વેન્ડિંગ શેડ છે પણ એ જર્જરિત હાલતમાં હોય. સરકારશ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થયેથી તેમનો ઉપયોગમાં લઈ શકાશે. પરંતુ હાલમાં જખૌ બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે એ લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જખૌ બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થયેથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે. જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે, તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમને સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે.